2025નું વર્ષ ગુજરાતી સિનેમા માટે સુવર્ણ યુગ લઈને આવ્યું. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે કોઈ એક ફિલ્મ 100 કરોડનો આંકડો ક્રોસ કરી ગઈ અને એ ફિલ્મનું નામ છે લાલો. હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. મિત્રો, આજે 5મી ડિસેમ્બર 2025. આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. હા, આવતા સપ્તાહે રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ જીવ અને અજબ ટાર્ઝન કી ગજબ કહાની. મને વિચાર આવે કે જો આવતા વીકમાં બે ફિલ્મો રિલીઝ થવાની હોય તો આજે એ બે પૈકીની કોઈ એક ફિલ્મ રિલીઝ ન કરી શકાય હોત. આ ચર્ચા વારંવાર આપણે એટલે કરીએ છીએ કે આને કારણે જે ગુજરાતી સિનેમા જોનારું ઓડિયન્સ છે તેને કન્ફ્યુઝન થાય છે. એક સાથે બે ફિલ્મ આવતી હોય કે 3 ફિલ્મ આવતી હોય તો, અને પરિણામે કોઈ એક ફિલ્મને બોક્સ ઓફિસ ઉપર નુકસાન જાય છે. આવતા સપ્તાહે રિલીઝ થશે જીવ. આમ તો જીવની વાર્તાની વાત કરીએ તો આધુનિક જીવનના દબાણો વચ્ચે વિભાજિત પરિવાર એક થાય તેની આ વાર્તા છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે ધર્મેન્દ્ર ગોહિલ અને શ્રદ્ધા ડાંગર, અને ફિલ્મના દિગ્દર્શક છે જીગર કાપડી. આ ફિલ્મના ટ્રેલર પછી અને એની રિલીઝની વાત પછી દર્શકોમાં એક ચોક્કસ પ્રકારની ઉત્કંઠા જાગી છે. આશા રાખે કે આગામી સપ્તાહે રિલીઝ થનાર આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર પણ સારું પ્રદર્શન કરે. મેરે પાસ માલ સિનેમા. હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, હાલ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે. તમને ઓરિજિનલ આશિકી ફિલ્મ યાદ છે? सांसों की जरूरत हो जैसे जिंदगी के लिए, बस एक सनम चाहिए आशिकी के लिए. આ ફિલ્મનો મુખ્ય હીરો રાહુલ રોય ઉત્તર પ્રદેશમાં એક લગ્ન સમારંભમાં ગીત ગાતો, ગિટાર લઈને ગીત ગાતો વિડીયો વાયરલ થયો. ઘણા લોકો એવી ચર્ચા કરી કે એક્ટરના શું હાલ છે, એને આવું કરવું પડે. કેટલાક લોકોએ તેવું પણ કહ્યું કે ભીખ માંગવા જેવી સ્થિતિ છે. મિત્રો, હું આને પોઝિટિવલી લઉં છું, કારણ કે કોઈ પણ ધંધો નાનો નથી અને કોઈ પણ એવો વ્યક્તિ નથી કે જેનો ધંધો આ જીવન એક ધારો ચાલ્યા કરે. રાહુલ રોય એના જમાનામાં બહુ સારો અભિનેતા તરીકે ખ્યાત હતો, પરંતુ જો હવે એની પાસે જોઈએ એવું કામ ના હોય તો એને જીવન ભરણ માટે કોઈ લગ્ન સમારંભમાં ગીત ગાય તો એમાં ખોટું શું છે? આજના આપણા કહેવાતા મોટા સ્ટાર લગ્ન પાર્ટીઓમાં કે અન્ય સામાજિક પ્રસંગોમાં નાચવા નથી જતા. અંબાણીના લગ્ન સમારંભમાં તો આ લોકોએ જે ન કરવું જોઈએ એવું કામ પણ કર્યું છે, તો એમને કોઈ કહેતું નથી. અને જે કલાકાર પોતાની એક એસ્ટીમ જાળવીને પોતાની અંદર જે કળા તત્વ છે એને એક્ઝિક્યુટ કરતો હોય તો મારી દ્રષ્ટિએ આ વાત બહુ સારી છે. હેટ્સ ઓફ ટુ રાહુલ રોય. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.